નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય તો 6ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં 314 મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે તો ઘઉંની ઊંડાઈ વધવાનો દર ખાલી જગ્યા હોય એ આપણે મેળવવો. તો અહીં આપણને આપેલું છે કે નળાકારની ત્રિજ્યા, અહીં નળાકાર પીપની ત્રિજ્યા r = 10 મીટર તથા આપણને આપેલું છે કે પીપમાં ઘઉંથી રચાતા નળાકારનું કદ કે જેનો ફેરફારનો દર આપણને આપેલો, એટલે કે તો આપણે કહી શકીએ dv/dt. તો dv/dt અને ઇક્વલ ટુ 314 મીટર ક્યુબ પ્રતિ કલાક. તો ટી ક્ષણે અથવા કોઈ પણ ક્ષણે તો નળાકાર પીપ, તો અહીંયા તો પીપમાં રહેલા ઘઉંથી રચાતું નળાકાર પીપમાં રહેલ ઘઉંથી રચાતા નળાકારની પાયાની વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા r અને ઊંડાઈ h માટે ઘઉંનું કદ અથવા નળાકાર, તો ઘઉંથી રચાતા નળાકારનું કદ અથવા ઘનફળ v = તો πr² × h અને ઇક્વલ ટુ આરની કિંમત લખીએ. r = તો r આપણને આપેલું છે 10 માટે, તો 100πh. ટીની સાપેક્ષ વિકલન કરો. તો માટે તો ટીની સાપેક્ષ વિકલન કરતા તો dv/dt અને ઇક્વલ ટુ πr²h. એમાં πr² એટલે કે 100π એ તો અચળ છે, ઇન્ટુ dh/dt. માટે આપણને dv/dt તો આપણને આપેલા છે. dv/dt ઇક્વલ ટુ તો 314. તો 314 ઇક્વલ ટુ 100 ઇન્ટુ 3.14 dh/dt. અને માટે તો dh/dt ઇક્વલ ટુ 314/314 અને ઇક્વલ ટુ 1. તો માટે તો એનો એકમ આપણે કહી શકીએ મીટર પ્રતિ તો કલાક. તો આ માગેલો જવાબ, એટલે કે ઊંડાઈ વધવાનો દર તો 1 મીટર પ્રતિ કલાક છે. માટે તો સાચો વિકલ્પ એ મળે. હવે વૈકલ્પિક પ્રશ્નમાં આ રીતે સીધો જવાબ આપવો ક્યારેક તો સરળ પણ હોય, ક્યારેક અઘરો પણ હોય. હવે એથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર તો 20. x = t² + 3t. તો x = t² + 3t - 8 અને y = 2t²
માઇનસ 2t પ્લસ તો -5 પ્રચલ સમીકરણવાળા વક્રના તો આ પ્રચલ સમીકરણવાળા વક્રના 2 - 1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ ખાલી જગ્યા 4 વિકલ્પ આપણને આપેલા છે. A = 22/7, B = 6/7, C વિકલ્પ આપણને આપેલો છે 7/6 અને D વિકલ્પ આપણને આપેલો છે -6/7. તો આન્સર આપણે મેળવીએ અહીંયા પણ તો ટીની સાપેક્ષ વિકલન કરતા તો અહીં dx/dt પ્રચલની સાપેક્ષ વિકલન કરતા 2t + 3 અને dy/dt અને ઇક્વલ ટુ તો 4t - 2 અને માટે તો પ્રચલ વિધેયના વિકલન નિયમથી તો પરંતુ dy/dx ઇક્વલ ટુ તો dy/dt upon dx/dt પણ dy/dt ઇક્વલ ટુ 4t - 2/2t + 3 અને માટે તો 2 - 1 બિંદુ આગળ તો 2 - 1 બિંદુએ આ બિંદુ આગળ આપણે તો સ્પર્શકનો ઢાળ મેળવવો પણ અહીંયા પ્રચલ ટી સ્વરૂપે તો પ્રચલ ટી સ્વરૂપે એટલે કે x = 2 અને y = -1 તો એ બિંદુ તો આ વક્ર ઉપરનું બિંદુ અને dy/dxના આધારે આપણે તો ટી સ્વરૂપમાં આપણે તો વિકલન મેળવી શકીએ. એને x અને yમાં આપણે દર્શાવવું પડે અથવા તો આપણે કહી શકીએ બિંદુ આગળ તો સ્પર્શકનો ઢાળ આપણે મેળવવો. તો બિંદુ આગળ સ્પર્શકના ઢાળ માટે x તો x = એટલે કે 2 = t² + 3t - 8 અને -1 = 2t² - 2t - 5 આ બે દ્વિઘાત સમીકરણ મળે. બંને દ્વિઘાત સમીકરણમાંથી તેની એક જ કિંમત મળે તો t² + 3t - 10 અને = 0 અને માટે તથા આપણે કહી શકીએ 2t² - 2t - 6 અને -5 + 1 એટલે કે -4 = 0 અને માટે તો t² - t - 2 = 0 માટે t તો આના બે અવયવ મળે t - 2 અને t + 1 અને = 0 તો માટે તો t = 2 અથવા t = -1 બે રીતે ગણતરી કરી શકાય. આમાંથી ટીની બે કિંમતો મેળવી દો. ટીની કિંમત 2 લખો તો આ બિંદુ મળે છે કેમ, -1 લખો તો આ બિંદુ મળે છે તો કેમ, તો એની ગણતરી કરો અથવા આમાંથી ઉકેલ મેળવી દો. તો ફરી 10ના તો 5 અને 2 બે અવયવ તો t - 5 તો t + 5 અને t - 2 = 0 અને ઇમ્પ્લાઇઝ તો માટે t = -5 અથવા t = 2 પણ બંનેમાંથી તો બંને સમીકરણમાં તો t = 2 મળે. તો બંને સમીકરણો પરથી આપણે કહી શકીએ કે બંનેનું પાલન થવું જોઈએ. તો t = આ અથવા આ અને t = આ અથવા તો તથા આપણે લખી શકીએ. તો તથા ટીની આ કિંમત છે તો t = 2 મળે. t = 2 મળે તો માટે તો t = 2 માટે તો સ્પર્શકનો ઢાળ અને =
તો 4 × 2 એટલે કે 8 - 2 અપોન 4 + 3 એટલે કે 6/7. તો આ માગેલો ઢાળ થાય, જે સાચો વિકલ્પ કયો દર્શાવે તો સી વિકલ્પ. માટે તો અહીં વિકલ્પ સી એ સાચો વિકલ્પ. તો વિકલ્પ સી એ સાચો વિકલ્પ. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 21. પણ ઘણી વખત સીધી આવી ગણતરીઓ ક્યારેક તો પરીક્ષામાં આપણને લાંબી પણ પડે, ત્યારે તો ટૂંકી રીત પણ આપણે જાણતા હોવા જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 21 જો તો રેખા y = mx + 1 એ વક્ર y² = 4x નો સ્પર્શક હોય. તો એમ ખાલી જગ્યા. તો રેખા y = mx + 1 એ વક્રનો સ્પર્શક છે. તો અહીંયા આપણે ગણતરી સીધી કરી, વિકલ્પ લખતો નથી, પણ તો આન્સર આપણે મેળવીએ કે અહીં 2y dy/dx અને = 4 અને ઇમ્પ્લાઇઝ તો dy/dx તો 4/2y એટલે કે 2/y. પરંતુ તો રેખા સ્પર્શક છે, માટે તો m = 2/y અને ઇમ્પ્લાઇઝ m × y = 2 અથવા mની કિંમત 2/y થાય તો ઇમ્પ્લાઇઝ તો mની કિંમત આપણને તો આ મળે. પરંતુ y = તો mx + 1 અને માટે તો y = 2/y લખીએ તો x તો 2x/y + 1 અને માટે y² = 2x + y. y² = 2x + y, કારણ કે mની કિંમત 2/y લખીએ તો આવું સ્વરૂપ મળે. અને y² = 2x + 1 તો માટે તો 4x = 2x + y. માટે y = 2x અને y = 2x તો y = 2x લખીએ તો yની કિંમત આપણને મળી ગઈ. y = 2x માટે m ફરી આપણે તો xની કિંમત mમાં લખીને આપણે ગણતરી કરીશું. y = 2x મળે તો 2x = mx + 1. તો એમાંથી આપણે કિંમત મેળવીશું તો y² = 4x આપણને મળે. તો આ કિંમત મળી. પરંતુ dy/dx તો 1/x. તો dy/dx = 2/2x અને = 1/x અને માટે તો 2/y = 1/x એટલે કે xy = 2 અને xy = 2 તો એ કિંમત આપણે તો અહીંયા સાદુરૂપ આપી એમાં લખી શકીએ. તો આ સ્વરૂપ મળે. dy/dx = 1/x પણ થાય, એટલે કે m = 1/x. તો y = mx + 1 તો mx + 1 એટલે કે તો 1 + 1 એટલે કે 2. તો yની કિંમત 2 મળે અને yની કિંમત 2 મળે તો માટે x તો yની કિંમત 2 મળે તો dy/dx = 2/y = 1/x. તો x = y/2 અને તો 2/2 એટલે કે 1. માટે તો માગેલ બિંદુ તો આપણે કહી શકીએ કે માગેલ બિંદુ કયું થાય તો માગેલ બિંદુ xy અને તો 1 તો 2 1 2 મળે અને 1 2 મળે તો ઢાળ કેટલો થાય તો yની કિંમત 2 લખીએ તો આપણને તથા સ્પર્શકનો ઢાળ આ સ્પર્શ બિંદુ મળ્યું, પણ સ્પર્શકનો
તો ઢાળ આપણે મેળવવાનો છે. તો સ્પર્શકનો ઢાળ ઇક્વલ ટુ તો એમ તો 1/2/y અને ઇક્વલ ટુ વાયની કિંમત 2 મળી તો 2/2 એટલે કે 1 મળે. માટે સ્પર્શકનો ઢાળ 1 મળે એમ આપણે કહી શકીએ. માટે સાચો વિકલ્પ તો અહીંયા આપણને આપેલા છે વિકલ્પ, એમાં એ વિકલ્પ સાચો વિકલ્પ છે. તો માટે એ સાચો વિકલ્પ છે. તો આ 3 દાખલાઓ સીધા જ આપણે ગણતરી કરવા પડે. તેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 22. વક્ર 2y + x² = 3 ના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા. તો 4 આપણને વિકલ્પ આપેલા છે. તો વિકલ્પ ઉપરથી જવાબ મેળવો. દરેક દાખલામાં આપણે સીધી ગણતરી કરીએ તો વૈકલ્પિક પ્રશ્નમાં સીધી ગણતરી ને બદલે જવાબ ઉપરથી પણ આપણને જવાબ ખ્યાલ આવવો જોઈએ. તો આ બિંદુ આગળનો અભિલંબનું સમીકરણ, તો અહીં તો 1 1 બિંદુ આગળનો અભિલંબ એ 4, તો આ 4 વિકલ્પમાંથી કોઈ એક છે. પરંતુ તો અહીં 1 1 એ માગેલ અભિલંબ પર, તો x = 1 અને y = 1 લઈએ તો પહેલો વિકલ્પ એ સાચો નથી. માટે એ વિકલ્પનું સમાધાન ન થાય. એ જ રીતે બી વિકલ્પ માટે તો સમાધાન થઈ શકે. સી વિકલ્પ માટે તો 1 ને 1 લઈએ તો સમાધાન ન થાય અને ડી વિકલ્પ પણ સમાધાન ન થાય. તો આપણે કહી શકીએ એ વિકલ્પનું સમાધાન ન થાય. તે જ રીતે તો સી અને ડી, તો વિકલ્પ સી અને ડીનું પણ સમાધાન ન થાય. સમાધાન ન થાય એનો અર્થ કે એક્સની કિંમત 1 અને વાયની કિંમત 1 લખીએ તો 1 - 1 એટલે કે 0 અને = 1, તો એ તો શક્ય ન બને. x = 1 અને 1 લખીએ તો 3 ≠ 0. તો એ, સી અને ડી એ વિકલ્પનું સમાધાન થતું નથી. માત્ર વિકલ્પ બીનું સમાધાન થાય. માટે સાચો વિકલ્પ તો બી. સીધો આપણે જવાબ ઉપરથી મેળવી શકીએ. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 23 જોઈએ. વક્ર x² = 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા. એમાં પણ આપણને 4 વિકલ્પ આપેલા છે. એ x + y = 3, વિકલ્પ બી x - y = 3, વિકલ્પ સી x + y = 1 અને વિકલ્પ ડી x - y = 1. તો આન્સર અહીં પણ આપણે જવાબ ઉપરથી ગણતરી કરીએ તો અહીં અભિલંબ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ, તો 1 2 એ અભિલંબ પર, પરંતુ અહીં એક્સની કિંમત 1 અને 2 લઈએ તો સમાધાન થાય. પણ અહીંયા 1 અને 2 લઈએ તો બીનું સમાધાન થતું નથી. સીનું સમાધાન તો એ પણ ન થાય અને ડીનું સમાધાન તો એ પણ ન થાય. 1 - 2 = -1. તો અહીં વિકલ્પ તો બી, સી અને ડી વિકલ્પનું સમાધાન થતું નથી. તેથી વિકલ્પ એ સાચો વિકલ્પ.
કારણ કે 3 વિકલ્પ જો સત્ય ન હોય તો ચોથો વિકલ્પ સાચો હોય જ. અહીંયા એક્સની કિંમત 1 લખીએ, વાયની કિંમત 2 લખીએ તો -1 મળે. અહીંયા 1 અને 2 લખીએ તો 3 મળે, ઇઝ નોટ ઇક્વલ ટુ 1. 1 અને 2 લખીએ તો -1 મળે, ઇઝ નોટ ઇક્વલ ટુ 1. અને માટે તો વિકલ્પ એ સાચો વિકલ્પ. તો ઘણી વખત આવા પ્રશ્નોના જવાબ સીધા આપણે મેળવી શકીએ. સીધી રીતે તો મેળવી જ શકાય, પણ આ ટૂંકી રીત કે જે આપણે તો યોગ્ય રીતે આપણે જવાબ મેળવી શકીએ. વિકલ્પ તો એક્ઝામ્પલ નંબર 24, વક્ર 9y² ઇક્વલ ટુ x². x³ પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલ અભિલંબ ખાલી જગ્યા બિંદુઓ આગળ યમક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. અહીંયા પણ 4 વિકલ્પ આપણને આપેલા છે. એ 4 ± 8/3. ખાલી જગ્યા બિંદુઓ આગળ, કારણ કે એકથી વધુ બિંદુઓ મળે છે માટે તો માત્ર બિંદુ નહીં પણ બિંદુઓ આગળ તો 4 ± 8/3. બી 4 8/3. -8/3. વિકલ્પ સી 4 ± 3/8. અને વિકલ્પ ડી ±4 3/8. તો આન્સર યમક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. તો અભિલંબ યમક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે. તો કોઈ પણ યમક્ષો આપણે લઈએ x અક્ષ અને y અક્ષ, અને બંને અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવતી રેખાઓ. તો આ અંતઃખંડ પણ એ હોય અને આ અંતઃખંડ પણ એ હોય. એટલે કે આ બિંદુ A0, આ બિંદુ 0A થાય. અને એનો ઢાળ તો અહીંયા y2 - y1 અથવા y2 - y1/x2 - x1 એટલે કે 0 - a/a - 0. તો એનો ઢાળ -1 થાય. તો આવી રેખા માટે m = -1 મળે. તો આવી રેખાનો ઢાળ m = -1 થાય બનાવે તો તેવી રેખાનો ઢાળ m = -1 મળે. અને m = -1 મળે તો તથા અહીંયા વક્ર ઉપર આપણે તો વક્રના સમીકરણનું વિકલન કરતા તો તથા અહીં તો 9y² = x³ નું વિકલન કરીએ તો 18y dy/dx અને ઇક્વલ ટુ તો 3x². અને માટે dy/dx ઇક્વલ ટુ 3x²/18y અને ઇક્વલ ટુ x²/6y. પણ ઢાળ તો -1 છે તો -1 = x²/6y અને ઇમ્પ્લાઇઝ x² = -6y. તો આવું સ્વરૂપ મળે. માટે x⁴ તો બંને બાજુ વર્ગ કરી દો અને કિંમત મેળવો x² = -6y.
તો અહીંયા આપણે ઉકેલ મેળવવા માટે વાયની કિંમત લખવી પડે. તો x⁴ અને ઇક્વલ ટુ 36y². પણ y² ઇક્વલ ટુ x³ / 9. તો x⁴ ઇક્વલ ટુ 36 ઇન્ટુ y², તો x³ / 9. અને માટે તો બંને બાજુ તો x કેન્સલ કરીએ અથવા x ઇક્વલ ટુ 0. જો x ઇક્વલ ટુ 0 તો સમાધાન આ સમીકરણનું થાય. પણ આમાંથી તો x ઇક્વલ ટુ 0 લઈએ તો એ અક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે અભિલંબ. તો એનો ઢાળ મેળવવો. અહીંયા અભિલંબનો ઢાળ તો આ તો રેખા તો સ્પર્શ અભિલંબ એ અક્ષો સાથે સમાન, તો એ અભિલંબનો ઢાળ આપણે મેળવેલો છે. અહીંયા સ્પર્શકનો ઢાળ આપણે લીધો, અભિલંબનો ઢાળ લઈશું તો +1 થશે. તો ઇક્વલ ટુ -+1 તો +6y થાય. અને x⁴ ઇક્વલ ટુ તો 36y². તો x³ / 9 માટે x⁴ ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ 0 અથવા તો બંને બાજુ x³ કેન્સલ કરીએ તો ઇક્વલ ટુ 36/9. તો x ઇક્વલ ટુ 36/9 અથવા x ઇક્વલ ટુ 0. તો આ આપણને સ્વરૂપ મળે. અને આ સ્વરૂપ મળે તો xની કિંમત 0 અથવા 36/9 મળે. આપણે ગણતરી ચેક કરીએ કે અભિલંબ સ્પર્શકનો ઢાળ કેટલો મળે છે? 9 × 2 18y/dx ઇક્વલ ટુ 3x². તો dy/dx ઇક્વલ ટુ 3x²/18y એટલે કે x²/6y. તો -6y/x² ઇક્વલ ટુ -1. તો અહીંયા આપણે સ્પર્શકનો ઢાળ લીધો તો અભિલંબનો ઢાળ તો -1, તો એના તો સ્પર્શકનો ઢાળ 1 થાય. તો 1 ઇક્વલ ટુ x²/6y. તો x² ઇક્વલ ટુ 6y. તો 6y તો અહીંયા આપણને કિંમત મળે x⁴ ઇક્વલ ટુ 36y². y² ઇક્વલ ટુ x³ / 9 લઈએ તો 9 ઇન્ટુ તો 4 એટલે કે અહીંયા આપણને કિંમત મળે 4. માટે x ઇક્વલ ટુ 4 અથવા x ઇક્વલ ટુ 0. પણ x ઇક્વલ ટુ 4 તો x ઇક્વલ ટુ 4 તો yની કિંમત કઈ મળે? તો y ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ 4 લખો તો yની કિંમત આપણને મળશે કે x ઇક્વલ ટુ 4 તો 9y² ઇક્વલ ટુ 4³ અને ઇમ્પ્લાઇઝ y² ઇક્વલ ટુ 64/9 અને ઇમ્પ્લાઇઝ y ઇક્વલ ટુ +or-8/3. માટે માગેલ બિંદુ કારણ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પરંતુ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને માટે માગેલ બિંદુ કયું થાય? તો માગેલ બિંદુ તો 4 +or-8/3. તો 4 +or-8/3 એટલે કે માટે વિકલ્પ એ સાચો વિકલ્પ છે. તો ઘણા દાખલાઓમાં આપણે ગણતરી કરવી જ પડે અને ઘણા દાખલાઓમાં આપણે સીધી ગણતરી કરી શકીએ. એટલે કે મૌખિક રીતે સીધા જવાબ તો જેમ 22 અને 23માં આપણે મેળવી ગયા એ રીતે મેળવી શકાય.